હેલો, ગુડ મોર્નિંગ. તો જો અત્યારે સવારની ચા બની છે અને એન્જલ અને જેસા રેડી છે. મેં એમની બેની બોટલ ભરીને તૈયાર રાખી છે. તો બેના ઠંડા પાણીની બોટલ રેડી છે. અને જો બહારે આજે કેવો મસ્ત મજાનું વાતાવરણ છે. ઠંડુ ઠંડુ છે, વાદળછાયું છે, વાતાવરણ સરસ મજાનું છે. અને જો અમારા ઘરે અળવીના પાન બહુ સરસ થયા છે. તો આ બધા અળવીના પાન છે. હવે જોઈએ એનું કંઈક બનાવશું. તો જો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને બે રેડી થઈ ગયા છે. તો જો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને ચેસા તરબૂચ ખાય છે અને એન્જલ ખાય છે દ્રાક્ષ. અને પછી જઈશું સ્કૂલે. સ્કૂલનો ટાઈમ તો થઈ જ ગયો છે. તો હવે ચેસાનો નાસ્તો પતે પછી. તો જો હેલો, 9 વાગી ગયા છે અને જો અહીંયા ક્રિશાંગ ઉઠી ગયો છે. હાય ક્રિશાંગ. હેલો, શું કરસ તું? જો આહા આહા આહા, જો એ શું કરે છે? જામફળ લીધું છે એને. શું કરસ તું? મૂકી દે. તો હાલો જઈએ હવે આપણે કિચનમાં. તો જો મેં ચા મૂકી દીધી છે, પરોઠું થઈ ગયું છે અને મેં તો નાસ્તો કરી લીધો. તો વાગી ગયા છે 10:30. મોસ્ટ ઓફ બધું કામ આપણે પતી ગયું છે અને હવે આપણે રસોઈ ચાલુ કરીએ છીએ. છોકરાઓ સ્કૂલે વહી ગયા છે. ક્રિશાંગ બહાર ફરવા ગયો છે, મતલબ આટો મારવા ગયો છે અને બહાર જવું જ પડે. અને જમવામાં આજે આપણે બનાવવાના છીએ ખીર. બની ગઈ છે, બતાવું તમને. તો જો ખીર બની ગઈ છે. હું કુકરમાં જ બનાવું છું, બહુ મસ્ત બને છે. અને હવે એમાં કાજુ બદામને એ નાખી દઉં છું. ખીર બની ગઈ છે. ગુવારનું દાળ ભાત ઉપર સૂર્ય કુકરમાં બનવા મૂક્યા છે. હું બનશે એટલે તમને બતાવીશ બધાને. અને બાકી સ્કૂલો તો હજી ચાલુ જ છે બધાને. અને કપડાં ધોવાય છે. હજી હાલ જ કપડાં ધોવા નાખ્યા છે. અને વરણ યાદ થોડુંક વાદળ છાયું છે. આઈ થિંક સો વરસાદ આવશે. તો ચલો મળીએ બપોરે. ત્યાં સુધી હેલો. તો જો આજે જમવામાં તો બધું બની જ ગયું છે. શાક ને બધું, રોટલી બને છે. અને ખાસ તો હું તમને બતાવું કે સૂર્ય કુકરની અંદર અમે દાળ ભાત બનાવ્યા છે. તો જો બહુ જ ગરમ ગરમ છે. તો આ છે દાળ, ચડી ગઈ છે, વઘારવાની બાકી છે, હવે વઘારીશ. અને આ છે ભાત. ઓલમોસ્ટ સવારે 8 વાગે મૂકેલા હતા. 12:30 દાળ અને ભાત બે બની ગયા સૂર્ય કુકરમાં. તો મારી ઉઠી ગયા. કોણ ઉઠી ગયું? મકાન ઉઠી ગયો. આહા 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 આહા. શાંત અત્યારે ઉઠી ગયો છે અને 1 જ કલાક સૂતો છે. ચલો હવે ચલો. એ હા કાનો ચાંદી રાજોસ. આ જો ગાંડી, અમારી ઘરની ગાંડી. આને પાણી જોઈશે. આવે બોલાય પાણી બોલાય. મેંદુવડા. સાંજનો ટાઈમ થઈ ગયો છે. એન્જલ અને ચેસા હજુ પણ બહાર રમે છે. લેસન એ બાકી છે તો હજી બહાર રમે છે. પણ આપણે તો ટાઈમ થઈ જાય એટલે રસોઈ કરવી પડે. એટલે રસોઈ ચાલુ કરી દીધી છે. તમને બતાવું મસ્ત મેંદુવડા બને છે આપણા. જો આ છે એ મેંદુવડાનું બેટર છે. અને આમાં જે બેટર છે એ ઢોસાનું બેટર છે. અને બનાવેલા છે જાતે. તો ચાલો બધા એ ઢોસા અને મેંદુવડા ખાવા બની જાય એટલે હું તમને ફાઇનલ બતાવીશ કે કેવા બન્યા. મસ્ત. અને બીજા બને છે. એના ઉપર આમ રાખવાનું પછી આમ. તો જો અહીંયા મેંદુવડા બને છે. હું અહીંયા મેંદુવડું બનીને બતાવું છું બનાવીને. આવી રીતના મૂકી દેવાનું છે ચમચાથી જ. અને જો થોડીક જ વારમાં મસ્ત બની જાય. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવાનું.
એટલે મજા આવે ખાવાની. ટેસ્ટ સેમ બહાર જેવો જ આવે છે. તો મારા મેંદુવડા તો બનીને તૈયાર થાય છે. તમે લોકો આજે શું બનાવો છો કમેન્ટ કરજો. તો બની ગયા છે જો મારા મસ્ત મજાના મેંદુવડા, ફૂલેલા. અને સાથે ઢોસાય બનાવવાના છે, કેમ કે ખાલી મેંદુવડા તો પછી બધાને ન ભાવે, એટલે જેને ઢોસા ભાવે એના માટે ઢોસા અને જેને મેંદુવડા ખાવા એના માટે મેંદુવડા. તો મેંદુવડા અમારા ફ્રાય થાય છે. તો ચાલો બધા જમવા ગરમા ગરમ. આમ ફર ક્રિશાંગ, આમ ફર તો એ ક્રિશાંગ આમ ફરી જા. આ રહ્યો આ બાજુ ફોન તારો, આઈ રહ્યો ફોન આ રહ્યો. મારા છોટા છગના ડુગુને અહીંયા વાગી ગયું હતું. હાય ડુગુ. હા એ બધા ગરીબોને ખાવાનું ને બધું આમ સરસ, એની પ્રોફાઇલ બધું સરસ છે. હા મેં યુટ્યુબ પર જોયું. આનંદ બરાબર. તો એ કઈક કરશે વંતારામાં. હતી દર વખતે આવે જ છે ને, નચાવે હે બધાને. આવું જ પડે ને. તો જો બધા અમે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ હવે તમે જોતા રહેજો. આમાં મસ્ત ઠંડુ વાતાવરણ છે, તો અમે જઈએ છીએ. કેવો છે ચેસા? મસ્ત છે. એવું છે? ખાટો છે કે મીઠો છે? ઓ માય ગોડ. આ ટેસ્ટ કરી જો, આ કેવો છે? આ મલાઈ વાળો. You don't like? I don't know નહીં, I don't like it એમ કહેવાય. તો હવે આવી ગયા છીએ અમે ઘરે, અને હવે અમે જઈએ છીએ સુવા. તો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ આવતીકાલના નવા બ્લોગમાં.